હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ કાજુ કારેલાનું શાક. આ શાક અત્યારે ઉનાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. આના માટે મેં અહીંયા સરસ લીલાછમ કારેલા લીધા છે. તેની છાલ ઉતારી અને તેને કટ કરી લેવા. અહીંયા મેં કારેલા ચિપ્સમાં સમાર્યા છે. તમે ગોળ પણ સમારી શકો છો. કારેલા સમારીને તૈયાર થાય પછી તેમાં મીઠું ઉમેરી અને આવી રીતે સરસ ચોળી લેવા. હવે અહીંયા મેં કાજુના ફાડા અને થોડા કાજુ લીધા છે. તેનો પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. કારેલા ઉપર મીઠું સરસ ચડી અને તૈયાર છે, તો આવી રીતે પ્રેસ કરી અને બધા કારેલા લઈ લેવા. હવે તેનો વઘાર કરીએ તો એક કઢાઈમાં તેલ મૂકી અને જીરું, હિંગ અને હળદર ઉમેરી અને કારેલા ઉમેરી દેવા અને બધું સારી રીતે મિક્સ કરી લેવું. કારેલાને ધીમા તાપે સરસ ચડવા દેવા. કારેલા ચડી અને તૈયાર થાય પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેર્યો છે, ગરમ મસાલો અને ગોળ ઉમેર્યો છે. પછી તેમાં તલ અને ખસખસ ઉમેર્યા છે અને જે કાજુનો પાવડર બનાવીને તૈયાર રાખ્યો હતો તે ઉમેરવાનો. પછી તેમાં કાજુના ફાડા ઉમેર્યા છે. સરસ કાજુ કારેલાનું શાક તૈયાર છે.